આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ડભોઈ વિધાનસભાના પણસોલી ગામે યોજાયેલી ગુજરાત જોડો જનસભા દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ સભામાં ભાજપ અને કોંગ્રેસના 1500થી વધુ સક્રિય કાર્યકરો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ડભોઈ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને લોકોને રસ્તા, પાણી તથા રોજગારી જેવી પાયાની સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ડ્રગ્સ અને નકલી દારૂના વેચાણ અંગે પણ અનેક ફરિયાદો મળી રહી છે, જે ચિંતાનો વિષય છે. આ નિવેદન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પક્ષના શક્તિ પ્રદર્શનના સંદર્ભમાં મહત્વનું માનવામાં આવે છે. આજે ડભોઈ વિધાનસભાના પણસલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભા મળી અને આ જનસભામાં 1500થી પણ વધારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીંયા ડભોઈની નગરપાલિકા હોય, આ ડભોઈ મત વિસ્તાર હોય, માત્ર ને માત્ર ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે, એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમણે જ પોતાના ઘર ભરવાના કામ કર્યા છે. આજે સામાન્ય જનતા આજે પણ અનેક સવાલો લઈને અમારી સમક્ષ આવી છે. એમને રસ્તાના તકલીફ છે, નળમાંથી પાણી નથી આવતું, મનરેગાની રોજગારી નથી મળતી. આજે એમના ઘરો જવા માટે, ગામે જવા માટે પણ રસ્તાઓ નથી. આવાસ માટે ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે, આજે પણ આવાસો મળ્યા નથી. માત્ર ને માત્ર આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, રાજપૂતોના તમામ સમાજનો મતબેંક તરીકે અહીંના નેતાઓ ઉપયોગ કરે છે, એવી અમને ફરિયાદ મળી છે. સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં નકલી અંગ્રેજી દારૂ વેચાય છે અને અહીંયા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ પણ વેચે છે, એવા ઘણા સ્થળોની પણ ફરિયાદો અમને મળી છે. ત્યારે અમે આજે બધા જ લોકોને કીધું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બધા તૈયાર થઈ જાય, આમ આદમી પાર્ટીની બોડી બને એવા અમે બધા પ્રયાસો કરીશું. આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે, ત્યારે અમને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે. આ વખતે પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા અને નગરપાલિકા ડભોઈ મત વિસ્તારમાં જીતશે.